જામનગરમાં સરકારી અને અર્ધ સરકારી સેવાઓ ઓનલાઈન પૂરી પાડતા કોમન સર્વિસ સેન્ટરો એટલે કે CSC સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે। મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીના નિયમોનું ઉલ્લંઘન કરનારા 46 જેટલા સેન્ટરોના લોગિન આઈડી બ્લોક કરી દેવામાં આવ્યા છે। તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે અનેક સેન્ટરો પર સરકાર નિર્ધારિત રેટ લિસ્ટ પ્રદર્શિત કરાયું ન હતું તેમજ સંચાલકો પાસે અનિવાર્ય એવું પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ પણ ઉપલબ્ધ ન હતું। જિલ્લામાં કાર્યરત 1300થી વધુ સેન્ટરો પર નાગરિકોને વિવિધ ડિજિટલ સેવાઓ મળે છે, પરંતુ કેટલાક સેન્ટરો બ્રાન્ડિંગ વિના અને ચોક્કસ ઓફિસ વિના ચાલતા હોવાની ફરિયાદો મળી હતી। જિલ્લા મેનેજરે આ મામલે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ડિજિટલ સેવાઓના નામે નાગરિકો સાથે છેતરપિંડી કે અનિયમિતતા કરનારાઓ સામે આ ઝુંબેશ આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે। ઠેસિયા CSC જિલ્લા મેનેજર। CSCમાં અત્યારે કોમન સર્વિસ સેન્ટર જે છે એમાં બ્રાન્ડિંગ નથી, પોલીસ વેરિફિકેશન નથી અને KYC થયેલું નથી તેવા અત્યારે 46 CSC આઈડી બ્લોક કરી દીધા છે અને હજી આગામી અમે આ એક ચેકિંગના માધ્યમથી હજી જેટલા લોકોના કદાચ એવા અમને ધ્યાને આવશે તો એના અમે બ્લોક કરવામાં કાર્યવાહી કરીશું। તેમજ ચાલુ કરવા માટે પોલીસ વેરિફિકેશન, CSCનું ઓફિશિયલ બ્રાન્ડિંગ અને KYC થયેલું હશે તો આગામી સમયમાં એના ચાલુ પણ કરી આપવામાં આવશે। CSCમાં અત્યારે જે કોઈ કામગીરી થાય છે તેના રેટ ચાર્ટ જેમ કે પાન કાર્ડ છે, પાસપોર્ટ છે, PM કિસાન KYC છે, પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન જેવી ઘણી યોજનાઓ સરકારી અને અર્ધ સરકારી છે તેવા તમામ યોજનાકીય કામગીરીમાં લોકોને ખબર જ નથી હોતી કે અમારે ક્યાં જવું। એટલા માટે CSCનું બ્રાન્ડિંગ અને પોલીસ વેરિફિકેશન તેમજ જેનું આઈડી છે તે વ્યક્તિનું KYC ફરજિયાત કરવાનું છે, જે આગામી અમે કાર્યવાહી છે। જામનગર શહેરમાં 26 આઈડી બંધ થયેલા છે અને ગ્રામ્ય વિસ્તારમાં 20 આઈડી બંધ થયેલા છે। એમ કુલ અત્યારે 46 આઈડી અમારા ધ્યાને આવ્યા છે એ અમે બ્લોક કરેલા છે।